જૈન યોદ્ધાઓ, આ વિડીયો સ્પેશિયલી વાયરલેસ પીએસઆઈના યોદ્ધાઓ માટે માહિતીનો વિડીયો છે. આવી માહિતી કોઈ નહીં આપે, બરોબર. અત્યારે જે ફોર્મ ભરાવાના છે, બહુ બધા ઉમેદવાર મારી સાથે જોડાયેલા છે. એક ધારા ફોન મેસેજ શરૂ છે, એક્સેપ્ટ કઈ કેટેગરીમાં મારે ફોર્મ ભરવું જોઈએ. તો એક તો તમારે તમારી કેટેગરીમાં જ ભરવાનું છે. અધર કેટેગરીમાં તમારે ડીવીમાં પ્રોબ્લેમ આવશે. બીજી વસ્તુ કે સાહેબ જનરલની સીટ છોકરો વધુ જોઈ ગયો એટલે કે સાહેબ હું ખાલી જનરલમાં ભરી દઉં, બરોબર. અહીંયા પણ એને અનામત વિશે પ્યોર ખ્યાલ જ નથી. હવે દાખલા તરીકે વાયરલેસ પીએસઆઈની જે છે એ જનરલની 74 સીટ છે અને ટેકનિકલ ઓપરેટરની 278 છે. હવે ઘણા ઉમેદવાર એવા છે કે માનો કે કોઈ એસીબીસીમાં ઉમેદવાર આવે છે તો એ કે સાહેબ જનરલની સીટ તો વધુ છે તો આમાં ભર દો. એવું ના હોય દોસ્ત, તમારે ફોર્મ એસીબીસીમાં જ ભરવાનું છે, બરોબર. એટલે જનરલની તો આમાં તો બધા આવશે. આમાં તો સારા માર્ક જેના છે ને બધાને લાગુ પડશે. આમાં ઈડબ્લ્યુએસ વાળો ઉમેદવાર હશે, એસીબીસી વાળો આવશે, એસટી વાળો આવશે ને એસટી વાળો આવશે. જેના સારા માર્ક છે ને બધાને આની સીટ મળશે. તમે જો આમાં એસીબીસીમાં ફોર્મ ભર્યું છે તો આ 38 સીટ પ્લસ 74 એટલે તમને એટલી 112 સીટમાં લાભ મળશે. બેનો સરવાળો થઈને 112 તો 112 સીટનો લાભ મળશે. ખાલી જનરલમાં ભરશો 74 સીટનો જ લાભ મળશે. સેમ તમે ટેકનિકલ ઓપરેટરમાં ભર્યું છે, એસીબીસીમાં ભર્યું છે, આ બંનેનો લાભ જે છે એ તમને મળશે. સેમ રીતે અધર કાસ્ટ બીજી કોઈ કાંઈ ઈડબ્લ્યુએસ ના છે તો એ 25 74 બેનો લાભ મળશે. અનુસૂચિત જાતિના છે તેનો 12 74 બેનો લાભ મળશે. એસટીના છે તો એને 23 74 એનો લાભ મળશે. એટલે તમે તમારી કેટેગરીઝની અંદર જેમાં આવો છો એમાં ફોર્મ ભરજો. અત્યારે 1-2 દિવસ કદાચ તમારે દાખલા કઢાવવા જવામાં એમાં સમસ્યાઓ આવશે, પણ છેલ્લે તમને જ્યારે મેરિટમાં 2-3 ગુણનો જ્યારે ફેરફાર થાય ને ત્યારે એ બહુ સારું લાગતું હોય છે. અને રહી જાઓ ને તો આજીવન રંજ રહી જાય, બરોબર. આ વેકેન્સી તો ન ભૂતો ન ભવિષ્યથી છે. 870 જગ્યાઓ, ગજબ જગ્યાઓ છે. આવી વેકેન્સી સ્પર્ધા જુઓ તો ઝીરો સ્પર્ધા, બરોબર. ફક્ત એન્જિનિયરો માટેની ભરતી, એ બી બધા એન્જિનિયરો માટે નહીં, એમાં સ્પેસિફિક ફિલ્ડ આપેલી છે કે આ ફિલ્ડના તે ઈસી, આઈટી, કમ્પ્યુટર એના માટેની સ્પેશિયલ વેકેન્સી. તો સ્પર્ધા ઝીરો છે દોસ્તો. અવેરનેસ ગામમાં ફોર્મ જ નથી ભરાવાના. કેમ? એની પાસે માહિતી જ નથી, અવેરનેસ નથી, બરોબર છે. લોકો સુધી માહિતી પહોંચશે ત્યાં ફોર્મનું કામ પૂરું થઈ જશે. એટલે એને ખ્યાલ જ નથી રહેવાનો. અથવા જે જૂના એન્જિનિયરો છે એ સેટ થઈને બેઠા છે, 2012, 13, 14 ના જે છે એ નોકરી કરે છે વ્યવસ્થિત, એ કઈ ફોર્મ ભરવાના નથી. એટલે સ્પર્ધા ઓછી છે. અહીંયા 2 સ્ટાર લગાવો, બાકી દોડ નહીં. વિચાર તો કરો, દોડ નથી, ઠામુકી નામની દોડ નહીં, ઊંચાઈ, હાઈટ, કોઈ વસ્તુ નહીં. એક 200 માર્ક્સનું એમસીક્યુ વાળો પેપર, ખેલ ખતમ. તો ન ભૂતો ન ભવિષ્યથી વેકેન્સી છે તો એનો ભરપૂર માત્રામાં લાભ લેવાનો છે. બહેનો માટે આહા એટલી જગ્યાઓ છે. બહેનો માટે એટલી જગ્યાઓ છે. બહેનો માટે જે બહેનોને હાઈટ ને એવું ઓછું હોય ને ઇશ્યુ જે બહેનો હોય ને આ મોકો બહેનો ફરીને નહીં મળે, બરાબર. પીએસઆઈ બનવાનો તમારા પપ્પા સામે આમ જાહો ને વર્દી પહેરીને, વર્દી મળશે હો, ચિંતા ના કરીશું. તો આ છે. અને સારી રીતે અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે આપેલી છે. માજી સૈનિક માટે બી છે. તો સુવર્ણ તક છે, ચૂકવાની નથી. હું પોતે એન્જિનિયર છું, આખો ઇન્વોલ્વ થયેલો છું આની અંદર, એટલે મોજથી ભણવાનું છે. ને આપણી બેચ જે છે 7,111 રૂપિયામાં લઈને ભણવા લાગવાનું છે. આમાં બધું આપ્યું છે. અને અમે જે મેન છે ટેકનિકલ ઉપર વધુ ફોકસ કરવાના, પાર્ટ એ ઉપર વધુ, મેક્સિમમ અમે ટેસ્ટ સિરીઝ ઉપર ફોકસ કરવાના છે કે મેક્સિમમ છોકરાઓને ટેસ્ટ મળે, બરાબર. સૌથી જેમ વધુ મૂલ્યાંકન થશે એમ જ રિઝલ્ટ જે ઓરિએન્ટેડ અમે લોકો કામ કરી શકવાના છીએ. હું જતીન સર બે ફૂલ ઇન્વોલ્વ છે આની અંદર. તો વ્યવસ્થિત આખું ચલાવવાના છે મસ્ત રીતે. તો ભરોસો કરીને ભણવા લાગવાનું છે, બરાબર. પુસ્તકો બની રહ્યા છે, પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. તમારા સુધી સરસ મજાના પુસ્તકો પણ મળશે. અને મેન જે છે અમે ટેસ્ટ ઉપર ફોકસ કરવાના છે. પરીક્ષાની વાત કરું છે, પરીક્ષાની ક્યારે આવી શકે છે તો દોસ્તો વાયરલેસ પીએસઆઈની પરીક્ષા એપ્રિલ મે ની ગણતરી રાખીને ચાલજો. ઓગસ્ટ સુધીમાં તો તમારી પાસે સરકારી નોકરી હશે. આવતા ઓગસ્ટ સુધીમાં સરકારી નોકરી હશે. સરકારી જમાઈ બની ગયેલા હશો તમે તો લઈ લેવાનું છે, બરાબર. એટલા માટે આપણે નામ આપ્યું જીસીએ તો ખાખી ફેક્ટરી. બહુ ફાફા નહીં મારવાના, લઈ લેવાનું. કોઈ ક્વેરી હોય તો હું નંબર જતીન સરનો એકેડમીનો છે એ શેર કરું છું. એમાં કોલ કરવાનો 95 12 27 32 32. આમાં કોલ કરશો, જ્યાં અટવાશો ને માહિતી આપશે. મારી સાથે વાર્તાલાપ કરો તો ફક્ત વોટ્સઅપ કરવાનો છે. હું ફ્રી પડીશ ત્યારે જવાબ આપીશ. 95 12 22 32 32. આમાં વોટ્સઅપ કરવાનું છે, ખાલી કોલ નથી કરવાનો. આ જતીન સર તમને સીધી હેલ્પ કરશે, બરોબર. જતીન સર પ્યોર એ જ કામ કરે છે. 24 કલાક
ખાખીના યોદ્ધાઓ માટે, વાયરલેસ પીએસઆઈના યોદ્ધાઓ માટે સર કામ કરી રહ્યા છે. તો બધું મટીરિયલ બધું તૈયાર થઈ રહ્યું છે. તમારા સુધી બેસ્ટ વસ્તુ બધી આવવાની છે. અને કોઈ બી આ બાબતે ક્યાંય અટવાવશો, ક્યાંય નીકળતો નથી, કોઈ દાખલામાં તકલીફ પડે છે તો ફોન કરવાનો છે. તમારી માટે જ અમે લોકો છીએ. મળીશું પાછા. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.